હાલો તો છોકરા વાટો જો લીધા છે માછલા અને બલૂન અને ઉત્તરાયણ હવે ઉજવે છે. ધીમે 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 જવા દે. ઓલા વાયર માં અટવાડતી ની પૂજન તારું બલૂન ક્યાં? એ જો ઉડ્યું. ઉપર જા કે તો પૂજન જો પૂજન નું પ્લેન ગયું. તારા નથી જાતું ઉપર મૂક તો થાય ને. જો ગયું. હા એલા પૂજન નું તો ઉપર ગયું. ખેંચે છે ન એટલે હો. જો ભાઈ તો ગાડી ઉપર બેઠા છે. જો ગયું જો પૂજન નું ગયું. પૂજન નહીં આવડે હો. હા એ મૂકી દે એને ફેન્સી દળિયો રાખીને અને બસ. હા લ્યો ગયો. તૂટી ગયો દોરો પગ આવ્યો ને તો. હાલો ફેન્સી બેન નું ગયું. જો ગયું દીદી નું પ્લેન ગયું. લ્યો તો હવે માછલા અને પ્લેન ને બધું આરામ કરવા વહી ગયા અને બે લઈ વળગી ગયા ફોન લઈને ફોન જોવા. આટલી વાર હતું. ફેન્સી જો પોતાનો ઉડાડી નાખ્યો ને એટલે હવે પરમનો પૂજનનો લઈને રમે છે. એનો તો ગયો એનું પ્લેન ઉડી ગયું. ગયા વર્ષે ને ઓલા વર્ષે મોરલો ઉડાડી નાખ્યો તો ફેન્સીને વહી જ જાય કા ફેન્સી. દોરો તૂટી ગયો આજકાલે તો અહીંયા ગુંડલા થઈ ગયા છે અને હવે પૂરીઓ તરાવવાની છે. તેલ આવી ગયું છે તો હાલો હવે પૂરીઓ તરી નાખી. હાલો તો હવે ગરમા ગરમ પૂરીઓ તરાય છે અને ખાવી હોય તો આવી જાઓ. ઘાણવા પછી ઘાણવા થાય છે. મારા ભાઈ આવ્યા. પૂજન શું બને છે? શું બનાવે છે મમ્મી? માસી પુલી. તાર ખાવી છે પુલી? કેવી હોય? હવે બેને હિંચકામ બેહવું છે. ટકા થયા ખુલ્લા બેના ટકા. ઈ થઈ ગયું બહુ. હિંચકામાં થઈ ગઈ છે ઘૂસ. કાઢવી જોહે. ઉભી રે કરી દો. આઈ કેમાં બેહવું છે? ગાંડા કાઢતો ઘૂઘા. હે પૂજન એમાં તારે બેહવાનું. વાળ કટકટ કરવા કોને જાવું? હાલો લઈ જાવ વાળ કટકટ કરવા. કે બતાવી જી તે કેવા કટકટ કર્યા પાછળ ફેરજી. ન્યા કટકટ કર્યા. તે ક્યાં કટકટ કર્યા? કેમ કરતા હતા કટકટ? એમ કરતા હતા. બેના વાળ કટકટ કર્યા છે હવે. કા પરમ વજન છે ભાઈનો 14 કિલો. થોડોક ઓછો છે. હાલો હવે બેહી ગયા ભાઈ હિંચકામાં. પાછળ ખાટલામાં ભટકાય નહીં. દાંત તો જો આવે. એ ગયો. હવે હિંચકા આવે હો દીદી.
હા કોણ આવ્યું? બાપુજીનું નામ શું છે? તો હવે જમવા બેસી ગયા. બટેટાનું શાક, સંભારો, દૂધ પાક, પૂરી. તો હાલો પીરસી દઈ. હાલો તો ચા નાસ્તો કર્યો, દવા પીને સુઈ ગયા હતા ને ઉઠ્યા આવે. અને હવે છોકરીઓ નાસ્તો કરે છે અને અહીં જવાની છે જુનાગઢ રખડવા. તો બે બહેનોને કીધું કે નાસ્તો કરીને જાઓ એટલે ભૂખ લાગે નહીં. તો હવે તૈયાર થઈ ગયું છે બે અને જુનાગઢ લઈ જવાની છે બેને. અમે તો જવાના નથી, જીજાજી ભેગ્યું જાહે. નાસ્તો કરે છે બે. પરમ તારો વેહ તો જો આ માથામાં શું કર્યું છે? ધૂળ ધૂળથી જ રમું, ધૂળથી જ ભગવાન. જો તો ખરી એનો વેહ. જો પૂજનનું બલૂન એકલું એકલું ઉડે છે. પૂજનને પ્લેનમાં બેહવું છે. કા પૂજન? જો ફેન્સી બેન તો હજી જાતા જાતા હરખ પૂરો કરી લે માછલી ઉડાડવાનો. ગેસ વાળા હોય એટલે ઉપર જાય. એનું તો વહી ગયું, પરમનું લઈને રમે છે. થોડુંક છૂટું મૂક તો એની રીતના જાય દળિયામાંથી. દળિયામાં બાંધી દીધો. આ ભાઈ જો બે લઈને આવ્યા. જોયું? તું તારું પકડ ભાઈ. જો ઉડ્યું પૂજનનું પ્લેન. એ બાઈતા જો બાઈતા. પલ તું ઊંચો જાજો, મૂકી દેતી નહીં હો ફેન્સી. એક તો જવા દીધો છે, પરમનો ચગાવે છે. દેખાય જ છે લે. પૂજનનું પ્લેન ક્યાં ગયું? તો જો વચ્ચે જ અટકી ગયું. ઢીલ મૂક, ઢીલ મૂક. હાલો તો સાંજની રસોઈમાં બનવાનું છે મેથીની ભાજી અને ખીચડો. તો હવે મેથીની ભાજી ને ખીચડો ચડે છે. ઓલી બાજુ ખીચડો મૂક્યો છે અને અહીંયા ચડે છે મેથીની ભાજી. અને પરમ પૂજન અહીંયા જોવે છે ડિસ્કવરી, ટીવી જોવે છે. બીજું કરી દઉં? હાલો બીજું કરી દઉં હો.